હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શાહી પનીર, જે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવું બનાવવાનું છે। તો ચાલો આપણે બનાવીએ। તો અહીંયા આપણે શાહી પનીરની સાથે હું ઘઉંના લોટના નાન બનાવું છું। તો એના માટે અહીંયા આપણે 2 કપ લોટ લીધો છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ચમચી દહીં એડ કર્યું છે। ત્યારબાદ 1 ચમચી ખાંડ એડ કરીશું અને હવે એની અંદર 2 ચમચી આપણે તેલ રેડવાનું છે અને એની અંદર થોડોક બેકિંગ પાવડર એડ કરવાનો છે। અને હવે આપણે લોટને દૂધથી 1 કપથી અડધો કપ એટલે 1 વાટકી જેટલું દૂધ એડ કર્યું છે। દૂધથી લોટ બાંધશું તો આપણા નાન ખૂબ જ સરસ સોફ્ટ બનશે, જે ખાવામાં ચવડ નહીં લાગે। અને ત્યારબાદ થોડું પાણી એડ કરી મુલાયમ લોટ બાંધી લેવાનો છે। ત્યારબાદ આપણે થોડું ઘી લઈ અને લોટને કેળવી લઈશું। તો આ રીતે સરસ આપણે લોટને બાંધી લેવાનો છે। હવે લોટને આપણે 30 મિનિટ સુધી રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે હવે શાક માટેની ગ્રેવી બનાવવાની તૈયારી કરીશું। તો અહીંયા મેં 2 ટમાટર લીધા છે, તેને રફલી ચોપ કરવાના છે। ત્યારબાદ આપણે 1 લીલું મરચું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને અહીંયા ડુંગળી 2 નંગ લીધી છે। એને આપણે મોટા પીસમાં કટ કરી લઈશું। તો આ રીતે આપણે કટ કરી લેવાની છે। તમને ઝીણી સમારવી હોય તો પણ સમારી શકો છો, પણ લગભગ ગ્રેવી બનાવવાની છે તો આ રીતે રફલી ચોપ કરી લઈશું। ત્યારબાદ એક કઢાઈમાં 1 ચમચી તેલ લઈ એની અંદર આખું જીરું અને ધાણા લીધા છે, 1/2 ટીસ્પૂન જેટલા, અને તમાલપત્ર અને 2-3 લવિંગ અને 1 ઇંચ ટુકડો તજનો લીધો છે અને તેને શેકી લઈશું। અને ત્યારબાદ ડુંગળી અને ટામેટાં જે આપણે રફલી ચોપ કર્યા હતા એ એડ કરીશું। હવે અહીંયા આપણે ડુંગળી ટામેટાને થોડાક ચડાવશું 2 થી 5 મિનિટ, અને એની અંદર મેં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને કાજુ એડ કર્યા છે, જેના લીધે આપણી ગ્રેવી ખૂબ જ સરસ થશે। તો આપણા ડુંગળી ટામેટાં ચડે ત્યાં સુધી આપણે પનીરને કટ કરી લઈશું। મેં અહીંયા 100 ગ્રામ પનીર લીધું છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણા ડુંગળી ટામેટાં થોડાક સોફ્ટ થઈ ગયા છે। તો હવે એની આપણે પ્યુરી બનાવી લઈશું। અહીંયા પ્યુરી તમે ગાળવી હોય તો ગાળી શકો છો, પણ મેં એકદમ સ્મૂથ હોય તો ચાલે। હવે એક કઢાઈમાં 2 ચમચી ઘી લીધું છે, તમે બટર પણ લઈ શકો છો। એની અંદર આખું જીરું, હિંગ અને મેં સ્ક્વેરમાં ડુંગળી કેપ્સિકમ ચોપ કર્યા હતા એ એડ કરીને 2 મિનિટ આપણે સાંતળી લઈશું। ત્યારબાદ જે આપણે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી એડ કરી લઈશું અને એને અંદર 1/2 ટીસ્પૂન હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને એની અંદર 1/2 કપ જેટલું પાણી એડ કરીને આપણે ગ્રેવીને થોડીવાર ચડવવા દઈશું। અને ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી અને જે આપણે પનીરના પીસીસ કર્યા હતા એ એડ કરીશું અને કાજુ એડ કર્યા છે, જેને મેં ઘીમાં સાંતળી લીધા હતા। તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક રેડી થવા આવ્યું છે। તો અહીંયા મેં શાકને શાહી બનાવવા માટે 1 ચમચી ઘરની જે દૂધની મલાઈ આવે છે એ એડ કરી છે, તમે બહારથી ક્રીમ પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણું શાક રેડી છે। હવે આપણે નાન બનાવીશું। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ અડધા કલાક પછી કેવો સરસ અંદર જાળી પડી છે, એટલે કે આપણો લોટ પરફેક્ટ છે। તો હવે એના નાના લુવા લઈ મીડિયમ સાઇઝના એટલે કે પરોઠાની સાઇઝ ના વણવાના છે, પણ અહીંયા થોડા લંબગોળ વણવાના છે। અને એની પર હું પાણીવાળો હાથ કરીશ અને રોટલી નાન ઉપર આપણે આ રીતે પાણી લગાવી દેવાનું છે, કે એના લીધે શું થશે કે તવીમાં નાન ચોંટી રહેશે। અને એની ઉપર મેં થોડા ચીલી ફ્લેક્સ અને કોથમીર લગાવ્યા છે। આ રીતે ગેસની ઉપર આપણે શેકવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી નાન સરસ એવી ફૂલી ગઈ છે। તો સરસ ફૂલી આપણી નાન તૈયાર છે। તો તમે આ રીતે આપણે બધી જ નાન બનાવી લઈશું અને એની ઉપર ઘી કે બટર તમારે જે લગાવવું હોય તે લગાવી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ છે। તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાય।